આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ હીરાવાગડ બહાર ભાથીજી નગરમાં ભવ્ય ભાથીજી મહારાજનું નવનિર્મિત મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાથીજી મહારાજને વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાથીજી નગર યુવક મંડળ તેમજ સમસ્ત રાણા સમાજના ઉપક્રમે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહાનુભાવો સાથે જ ભક્તોએ દર્શનનો લાહો પણ લીધો છે। ધારાસભ્યશ્રીનો સંકલ્પ દરબારવતી અમે આપણે નતમસ્તક વંદન કરીને ચરણોમાં નતમસ્તક વંદન દરબારવતી નગરીને હું સ્વાગત કરું છું ને અમારા ચાર મિત્રો પૂજામાં બેઠા છે, અમે તેમનો પણ આભાર વ્યક્ત સાથે અને ઉપપ્રમુખ શ્રી માનનીય MC રાણા સાહેબ, જોરદાર તાળી બંનેઓને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી માનનીય ધારાસભ્યશ્રીને મિત્રો આપ જાણો છો શુભ કે અશુભ પ્રસંગ હોય તો પણ સતત ભજન દ્વારા બોલો ભાથીજી મહારાજ की जय। ભાથીજી નગરમાં આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, એમાં લોકલાલીલા દરબારવતી નગરના ધારાસભ્ય શ્રી, ડભોઈ શહેરના પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આપણા સાથે ઉપસ્થિત થયા। અમારો સૌભાગ્ય કે અહીંયા ભાથીજી નગરમાં આ મહાન મોટા અધિકારીએ પધાર્યા, એ અમારે આનંદની વાત કહેવાય। અમે અહીંયા વર્ષોથી ભાથી મહારાજનું મંદિર આવતું હતું, અહીંયા પાણી ભરાઈ જતું હતું, ભગવાન ડૂબી જતા હતા, એટલે અમારા ભાથીનગરના બધા ભેગા મળી અને એક આ સરસ મજાનું મંદિર બનાવ્યું બધા સહયોગથી। એટલે બધા ભાથીનગરના ખૂબ ખૂબ આભાર કે અમને સેવા આપી અને મંદિર બની ગયું ભાથીજી મહારાજનું। તો આવું જ મંદિર બધે બને તો એકતાનું પ્રતિક રહે, હિન્દુ સંગઠન જળવાઈ રહે, એવી ભાથીજી મહારાજની પ્રાર્થના, આવી પ્રતિષ્ઠા થયા કરે, એ જ પ્રાર્થના સજાનો ભાથીજી મહારાજની જય।